માતાજી, જય સિયારામ, રાધે રાધે। 7 દિવસ આપણે જે પુરાણ સાંભળવાનું છે એમનું નામ છે શ્રીમદ ભાગવત। શ્રીમદ ભાગવત આપણે એવું સાંભળ્યું છે ભાગવત બેસાડવાથી, કથા સાંભળવાથી મોક્ષ મળે છે। એ મોક્ષ મળે ક્યારે? પુરાણ 4 અક્ષરનું છે, ભાગવત। ભા એટલે ભાવ, બેકિંગ આપો મને। પુરાણનું નામ છે ભાગવત, ભા એટલે ભાવ। વ્યક્તિમાં પૂરેપૂરો ભાવ આવે ત્યારે જ કથા સમજાય છે। દુનિયામાં ભાવ વગરની વસ્તુ નકામી છે। જે ભગવાન માંથી આપણને વધારે ભાવ છે એના મઠ મંદિરે વધારે જવાના છીએ, કારણ કે ભાવ છે। આપણને જે જમવાનું ભાવે છે એ આપણે વધારે જમવાના છીએ। નથી ભાવતું એ જમવાનું સામે આવે એટલે આપણે ઓછું જમવાના છીએ। ભાવે એ જમવાનું સામે આવે એટલે વધારે જમવાના છીએ, કારણ કે ભાવ છે। તો સૌની પહેલા ભાવ પ્રગટ થશે તો જ જ્ઞાન આવશે। બીજો શબ્દ છે ગ એટલે જ્ઞાન। ભાવ વગરનું નકામું છે। કપાસ મગફળી રૂમમાં ભરીને રાખી દીધા છે, વેચવા છે, પણ ભાવ નથી। ભાવ આવશે ત્યારે વેચશું। ભાવ વગરનું નકામું છે। વ્યક્તિમાં ભાવ પ્રગટ થાય ત્યારે જ જ્ઞાન આવે, એટલે બીજો શબ્દ છે ગ એટલે જ્ઞાન। ગ એટલે ગતિ। વ્યક્તિમાં ભાવ આવે, જ્ઞાન આવે, ગતિ મળે। પછી ત્રીજો શબ્દ છે ભાગવ, વ એટલે વૈરાગ્યતા। એક આસન ઉપર બેસીને 4 કલાક કથા સાંભળવી એ વૈરાગ્યતા છે। ભાવ આવે, જ્ઞાન આવે, ગતિ આવે, વૈરાગ્યતા આવે ત્યારે છેલ્લો શબ્દ છે ત, ભાગવત। ત એટલે તૃપ્તિ, ત એટલે મોક્ષ। ભાગવત ભાવ, જ્ઞાન, ગતિ, વૈરાગ્ય મળે ત્યારે ત એટલે તૃપ્તિ, મોક્ષ મળે છે। એ મોક્ષ દેવા વાળા પુરાણનું નામ છે શ્રીમદ ભાગવત। શ્રીમદ શબ્દ માનવાચક છે। 18 પુરાણમાં 2 જ પુરાણની આગળ શ્રીમદ શબ્દ લાગે છે। રામાયણ હોય તો શ્રીમદ શબ્દ રામાયણ એમ ન લાગી શકે। શિવ પુરાણ હોય તો શ્રીમદ શિવ પુરાણ એમ ન લાગી શકે। પણ ભાગવતમાં શ્રીમદ ભાગવત અને બીજું શ્રીમદ ભગવદ ગીતા। કારણ એનો અર્થ ભવિષ્ય પુરાણમાં એવું લખેલું છે કે બંનેની અંદર ભગવાન ખુદ પોતાના મુખેથી બોલેલા છે। ભગવાને ખુદ જ્ઞાન આપેલું છે, એટલા માટે શ્રીમદ। તો અયોધ્યાની પાસે મોટું જંગલ, જે જંગલનું નામ છે નૈમિષારણ્ય। નૈમિષારણ્યની અંદર
સુતજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને જ્ઞાન આપે છે. ઋષિ મુનિઓ પ્રશ્ન પૂછે છે, બાપજી. ઉવાચ નૈમિષે સુતમાસીનઃ ભવ વિદ્યા મહામતે કથામૃતમ રસાસ્વાદઃ કુશલઃ સવનકો બ્રવીત. કુશલો સવનકો અયોધ્યાની પાસે મોટું જંગલ, જે જંગલનું નામ છે નૈમિષારણ્ય. આ નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા. ઋષિ મુનિએ સુતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, બાપજી, શું આપ મહામતી છો? મતી, સુમતી અને મહામતી. મતી એટલે બુદ્ધિ જ બધામાં હોય છે, પણ આપ મહામતી છો તો અમારે શું છે? સાંભળવું છે. રસામૃતમ, અમને અમૃત પીવડાવો. કેવું અમૃત? જે કાનથી પી શકાય. મોઢેથી પીવાનું હોય ને તો ખબર પડે ખાટું છે ને ખારું છે ને તીખું છે ને મીઠું છે ને સ્વાદ આવે, પણ કાનથી પીવાનું છે. કથામૃતમ, કથારૂપી અમૃત. અને એવું અમને પીવડાવો. કુશલઃ સવનકો બ્રવીત. ઋષિ મુનિઓ સુતજી મહારાજને કહે, પીવાથી, એ કથા સાંભળવાથી અમારું તો ઠીક છે, તો અમારા પૂર્વજોનું પણ કલ્યાણ થાય ને એવું કંઈક અમને સંભળાવો. રસાસ્વાદ, એનો સ્વાદ સારો હોવો જોઈએ. કુશલઃ, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ હોવો જોઈએ. સૌનકો બ્રવીત, એવું સૌનકજી મહારાજ સુતજી મહારાજને પૂછે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જે જ્ઞાન આપે છે, કે જે જ્ઞાન આપવાના છે, એની શુભ શરૂઆત 88,000 ઋષિ મુનિઓએ કરેલી છે. શું? એક જ શ્લોકમાં આખું ભાગવત આવી ગયું. બાપજી, પ્રશ્ન ક્યાં પૂછ્યો? નૈમિષારણ્યમાં. જોઈએ છે શું? સાંભળવું છે. શું સાંભળવું છે? કાનથી અમૃત પીવું છે. કેવું અમૃત? અમે સાંભળીએ અમને મોક્ષ મળે, એ તો છે જ, તો અમે સાંભળીએ અમારા પૂર્વજોને મોક્ષ મળે એવું સંભળાવો. જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કથા હોવી જોઈએ. ધર્મ શું છે એ સંભળાવો. ધર્મનો અર્થ શું છે એ સંભળાવો. એ અર્થનું ક્યુ કર્મ છે જ્ઞાન આપો, અને ક્યુ કર્મ કામ કરવાથી મોક્ષ મળે એ કહો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કથા કહો. સુજી મહારાજ કે ઋષિ મુનિઓ સાંભળો. આવો જ પ્રશ્ન નારદ મુનિએ સનત કુમારોને પૂછ્યો હતો. સનત કુમારોએ જે નારદ મુનિને કીધું હતું તે હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો. નારદ મુનિ 4 ધામની યાત્રા કરવા માટે ગયા છે. એમાં નારદ મુનિ આવ્યા ગોકુલ અને મથુરા. વૃંદાવનની અંદર આવ્યા. નારદ મુનિ એક દ્રશ્ય જોયું. શું? એક યુવાન કન્યા બેઠા બેઠા રડે છે, અને 2 વૃદ્ધ પુરુષો એટલે કે ગઈઢા 2 માણસો ખોરામાં માથું રાખીને સૂતા છે. આ યુવાન કન્યા રડે છે. એટલે નારદ મુનિ આ દ્રશ્ય જોયું. દ્રશ્ય જોઈને નારદ મુનિ આ કન્યા પાસે ગયા. ક્વાસી, તમે કોણ છો? કિમ નામ ધારિયેતઃ,
તમારું નામ શું છે? આ કન્યા રડતા રડતા કહે છે, બાપજી અહમ ભક્તિશ્ચૈવ, હું ભક્તિ છું. આ ખોરામાં માથું રાખીને સૂતા એ મારા બે દીકરા છે. નારદ મુનિ કે સમજાણું નહીં. કેમ? દીકરા યુવાન હોય, માં વૃદ્ધ હોય એ સમજી શકાય. અહીંયા ઉલટી ગંગા છે. શું? દીકરા વૃદ્ધ અને માં યુવાન. માં ગઈઠી હોય ને દીકરા જુવાન હોય ને સમજી શકાય. તો માં જુવાન છે ને દીકરા ગઈઠા છે. ભક્તિ નારદ મુનિને કે સાંભળો, દ્રવિડ દેશો ઉત્પન્ન, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું. ભક્તિ નારદ મુનિ કહે છે, હું કર્ણાટકમાં યુવાન બની, મારા લગ્ન ધર્મ સાથે થયા છે. મારા બે દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય. આ મારા બે દીકરાને લઈને હું જ્યાં ગુજરાતમાં આવીને તો ગુજરાતે જીર્ણો ગતઃ, ગુજરાતમાં આવી તો ગઈઠી થઈ ગઈ. ભક્તિ કહે છે મહાત્મ્યમાં, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયા છે, કર્ણાટકમાં યુવાન બન્યા છે, ધર્મ સાથે લગ્ન થયા છે, બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. એને લઈને જ્યાં ગુજરાતમાં આવી તો જીર્ણ ગઈઠી થઈ ગઈ છે. વાત એ સાચી છે. આપણા ગુજરાતમાં ભક્તિ છે, પણ કેવી વૃદ્ધા અવસ્થા વાળી ગઈઠી ભક્તિ છે. ભગવાનનું નામ લેવું છે, પણ સવારમાં ઉઠીને નાસ્તો કર્યા પછી મંદિરે જવું છે, પણ વહેલું નહીં, સવારે 9-10 વાગ્યે. કથા સાંભળવા જાવી છે, પણ 2 દિવસ પછી. કેમ? પેલા 2 દિવસ કથા સાંભળવાની મજા ન આવે. તો શું પેલા 2 દિવસ બધા વાતો જ કરતા હશે? ગઈઠીને એટલે કે ભક્તિને વૃદ્ધા અવસ્થા છે. ભક્તિ નારદ મુનિને કહે, બાપજી ત્યાંથી હું ગોકુલ મથુરા આવી, ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યાં યમુના નદીમાં સ્નાન કરે છે ત્યાં મેં સ્નાન કર્યું. ભગવાન રમણ રીતિમાં આરોટ્યા ત્યાં હું આરોટી. હું યુવાન બની ગઈ, મારા બે દીકરા વૃદ્ધ ગઈઠા થઈ ગયા છે. ગઈઠા થઈ ગયા એટલું જ નહીં, તો ખોરામાં માથું રાખીને સુતા હજી ઊભા થયા નથી. તો તમે મારા બે દીકરાને પેલા તો જાગૃત કરો. જાગૃત કરો એટલું જ નહીં, તો યુવાન બનાવો. નારદ મુનિ મુંજાણા કરવું શું? જ્ઞાનમ પ્રબુધ્યતામ વૈરાગ્યમ પ્રબુધ્યતામ. જ્ઞાન જાગો, વૈરાગ્ય જાગો. જપ તપ હોમ યજ્ઞ બધું નારદ મુનિએ કર્યું, તોય જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા નથી. ચિંતા કરતા કરતા નારદ મુનિ ગંગા નદીના કિનારે આવ્યા છે. એવામાં 4 કુમારો આવ્યા: સત, સનંદન, સનદ અને સૌનદ. ચારેય કુમારો નારદ મુનિને કહે છે, ચિંતા શું કામ કરો છો? તો કે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા છે, એટલું જ નહીં યુવાન બનાવવા છે. એના માટે મેં બધી મહેનત કરી, તોય એ જાગૃત થતા નથી. શું કરું? ચારેય કુમારો કહે, નારદ મુનિ એમાં ચિંતા શું કરવાની હોય? કેમ? શ્રીમદ ભાગવતે મુક્તિ, ભાગવતી મોક્ષ મળે છે. નારદ મુનિને વિશ્વાસ આવ્યો નયો. ભાગવત નું જ્ઞાન નારદ મુનિને છે,
પણ ભાગવત કરવાથી આવું ફળ મળે ઈ એને ખબર નથી. ભાગવતજીના 18,000 શ્લોક નારદ મુનિને કંઠસ્થ મોઢે આવડે છે, પણ ભાગવતનો ઉપયોગ એટલે કે ભાગવતના શ્લોક કરવાથી આવું ફળ મળે ઈ એને ખબર નથી. તમારી પાસે જ્ઞાન છે એ મહત્વનું નથી, એ જ્ઞાન કેવી રીતના એમનો ઉપયોગ થાય એ મહત્વનું છે. તમારી પાસે વસ્તુ છે એમની કિંમત નથી, વસ્તુ સમયે ઉપયોગ થાય એની કિંમત છે. નારદ મુનિને 18,000 શ્લોક ભાગવતના મોઢે આવડે છે. ભાગવત પુરાણ ખોલવું ન પડે, પણ ભાગવત કરવાથી આવું ફળ મળે ઈ એમને ખબર નથી. આટલી બધી તાકાત ભાગવતજીમાં? તો કે હા. વસ્તુ છે એની કિંમત નથી, તો વસ્તુ સમય ઉપયોગ થાય ને એની કિંમત છે. એક શેઠ હતા. શેઠ ને મોટામાં મોટું કારખાનું, મોટી ફેક્ટરી. ફેક્ટરીમાં મશીનો, સાધનોની કિંમત કરોડો રૂપિયાની. એ મશીનોમાં તકલીફ થાય એટલે ને રિપેર ચાલુ કરવા માટે માણસો વિદેશથી આવે, કારીગરો. એમ એક મશીનમાં તકલીફ થઈ, વિદેશથી માણસો બોલાવવામાં આવ્યા. માણસોએ આવીને મહેનત કરી તોય મશીન ચાલુ થયું નહીં. બીજા દેશમાં માણસોને બોલાવ્યા, એને મહેનત કરી તોય ચાલુ ન થયું. શેઠ થાકી ગયા. કાં 15 દિવસ ત્યાં મશીન બંધ છે, કરોડો રૂપિયાની નુકસાની જાય છે. મશીન નવા લઈ બીજા નવા લઈ આ નથી રાખવા. કારખાનામાં કામ કરવા વાળો માણસ આવ્યો, જે સાધારણ માણસ છે. એનું કામ શું છે? સંજવાડી પોતા, ઝાડુ પોતા કરે છે કારખાનામાં. ઈ માણસ આવીને શેઠ ને એમ કે, શેઠ તમારા મશીન ચાલુ કરી દઉં તો? શેઠ કે બને જ નહીં ને. કેમ? આપણા દેશમાં કોઈ એવો કારીગર નથી એને ચાલુ કરી શકે. વિદેશથી માણસોને બોલાવું છું તોય ચાલુ નથી થઈ, અને તું ચાલુ કરી દે? આ માણસ કે મશીન ચાલુ કરી દઉં તો? શેઠ કે માંગી આપું, શું જોઈએ? બસ મશીન ચાલુ થઈ જાય, તમારી મશીન ચાલુ કરવાની કિંમત 10 લાખ રૂપિયા થાય. શેઠ કે દીધા. વિદેશથી માણસો કારીગરો આવે તો ડબલ ખર્ચો થાય છે, અને તમે ચાલુ કરી દો તો સારામાં સારું કહેવાય ને. એમાં શું ખોટું? કારખાનામાં કામ કરવા વાળા માણસો, તમામ વર્કરો, કારીગરો ભેગા થઈ ગયા. કેમ? વિદેશથી માણસો આવ્યા છે, મશીનને ચાલુ નથી કરી શક્યા, અને આ વ્યક્તિ ચાલુ કરી દેશે જોવા માટે ભેગા થઈ ગયા છે. શેઠ માલિકે ઉભા છે. આ માણસ મશીન પાસે આવીને 4 પ્રદક્ષિણા, ગામડાની દેશી ભાષામાં 4 આટા માર્યા. શેઠને કીધું ઠપકારવા માટે હથોડી, હથિયાર જોઈએ છે. શેઠ કે ભાઈ માગો ઈ, આ જે માગે ઈ એને આપો. હથિયારની થેલી આપી, હથોડી કાઢી. આ માણસે મશીનને 4-5 જગ્યાએ હથોડી ઠપકારી, સ્વિચ પાડ્યું, મશીન ચાલુ થઈ ગયું. બધા વિચારમાં પડી ગયા, શાબાશ, વિદેશથી માણસો આવ્યા, ઈ ચાલુ ન કરી શકે, આ માણસે ચાલુ કરી દીધું. શેઠ કે માગી દઈ દેવું છે. 10 લાખ રૂપિયાની વાત થઈ હતી, એ જ જોઈએ છે. 1 રૂપિયો વધારે નથી જોતો ને 1 રૂપિયો ઓછોય નથી જોતો. શેઠ કે મારે પૈસા દેવા છે, પણ મારી વાત સાંભળીશ તો? કે શું? બોલો. શેઠ આ માણસને કે મશીને મારું, કારખાનું, ફેક્ટરી મારી, હથોડી મારી, ઠપ કરવાના 10 લાખ રૂપિયા. આ માણસ કે શેઠ હા, કારખાનાની, મશીનની ને હથોડીની કિંમત નથી, હથોડી કઈ જગ્યાએ ક્યાં ઠપ કરવી ને એની કિંમત છે. એના જ પૈસા જોઈએ છે. વસ્તુ છે એની કિંમત નથી, તો વસ્તુ સમયે ઉપયોગ થાય એમની કિંમત છે. 18,000 શ્લોક આવડતા હોય શું કામના? દીકરીને લગ્ન ચાલતા હોય માંડવાની જે કઈ પાણી ઢોરના મંત્ર થોડા બોલાય છે, ઈ મંત્ર નથી. માંડવાની જે પાણી ઢોરના મંત્ર બોલાય ન બોલાય. શ્રી રામ, જય રામ, જય જય રામ ને રામ બોલો ભાઈ. રામ નામ ભગવાન રામનું છે.
સારું કાર્ય ચાલતું હોય રામ બોલો ભાઈ રામ એમ ન બોલી શકાય. સમય ઉપયોગ થાય એની કિંમત છે. નારદ મુનિ કે ભાગવત કરવા